તો હેલો એવરીવન, આ મારો પહેલો મોટો વ્લોગ છે. અમે જઈ રહ્યા હતા અમદાવાદ એક્સપો માટે, એટલે ત્યાં જઈને મેં મારો આ ફર્સ્ટ વ્લોગ ઉતાર્યો છે. સો હેલો ગાઈઝ, હું ઋષિ માવતિયા. અમે આવી ચૂક્યા છીએ અમદાવાદ એક્સપોમાં. આ કાર એક્સપો પેલી સવારે 6 વાગે નીકળી ગયા હતા. અત્યારે જસ્ટ હું પહોંચ્યો છું બપોરે 12 વાગે. રસ્તો બહુ ખરાબ હતો. હજી 3 થી 4 દિવસ અહીંયા ચાલવાનો છે. એમ કહેવાય છે કે ગુજરાતનો સૌથી સારામાં સારો એક્સપો બ્યુટિશિયનને લગતો અહીંયા થાય છે. બફારો ફૂલ છે અમદાવાદમાં. લેટ્સ ગો. તો મિત્રો, અમે અહીંયા અંદર આવી ગયા. આજથી લગભગ 1 મહિના પહેલા જ્યારે આ બધું રજીસ્ટ્રેશન ચાલુ હતું ત્યારે મેં મારું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું. આ રહ્યું મારું કાર્ડ. અહીંથી અમારે અંદર જવાનું છે. અમારે એક ટીમ મેમ્બરનું હજી રજીસ્ટ્રેશન થતું નથી, એટલે એનું અમે થોડુંક અટકું છે. રજીસ્ટ્રેશન કરાવી છે. તો અહીંયા આપણે અલગ અલગ આ રીતે અત્યારે જોઈ રહ્યા છીએ. ઘણા સ્ટોલ છે, અઢળક સ્ટોલ. કોઈને નવું સલોન કરવું હોય અથવા જે સલોનમાં કોઈ બી વસ્તુ ઘટતી હોય એના માટે બહુ સારી વસ્તુ, ઓપ્શન બહુ વધારે મળી જાય જોઈએ એ પ્રમાણે. ત્યાં અમારા થોડાક જૂના રાજકોટના મિત્રો સાથે ગમત કરી અને અમે આગળ નીકળ્યા ટાવલ સેક્શન બાજુ. અલગ અલગ ટાવલ છે, એપ્રોન છે, ઘણી બધી વસ્તુ છે. આવો તો સ્ટેજ ચાલી રહ્યું છે. કન્ફ્યુઝ થઈ જાય યાર, ક્યાં જાવું ક્યાં ન જાવું, શું લેવું શું ન લેવું, એટલી વસ્તુ છે ને અહીંયા. ત્યાંથી થોડાક આગળ જતા મેમે મને કીધું કે થોડા અમારા બી બ્લોગ ઉતારો, એટલે મેં એમને માઇક આપી દીધું. હેલો ગાઈસ, અહીંયા અમે ડિસ્પોઝેબલ બધી વસ્તુ લેવા માટે આવ્યા છીએ. फेशियल गाउन, टिश्यू पेपर और हेयर कट के लिए टॉवेल, एसी पीस. अच्छा, साરું છે. 100 રૂપિયાનું એસી આવે, એસી પીસ આવે 100 રૂપિયાનું પેકેટ. 12-13 રૂપિયા પડે એક ટિશ્યુ. મેમ એની ખરીદીમાં બિઝી હતા, એટલે અમે ત્યાંથી નીકળ્યા થોડાક આગળ જાય તો શું જોઈએ કે બધા ત્યાં આપણા ગુજરાતીઓ ભૂખ્યા તો રહી ન શકે, એટલે નાસ્તાના ડબ્બા લઈ લઈને બેસી ગયા હતા. પણ અમે અમારો નાસ્તો ભૂલી ગયા હતા કારમાં, એટલે અમે રહ્યા ભૂખ્યા. કર્લ્સ મશીન માટે જોવે છે અહીંયા સર. હવે સરે ડેમોન્સ્ટ્રેશન ચાલુ કર્યું છે. કર્લ્સ કરવાનું સ્ટાર્ટ કરશે હવે. ઘણી કંપનીના ડેમો અમે જોયા. અમુક ઇન્ટરનેશનલ કંપનીઝ બી હતી, અમુક એની લોકલ કંપનીઝ હતી. ઘણી બ્રાન્ડને હું ઓળખતો નહોતો, એવી બ્રાન્ડ્સ બી હતી. એટલે મેં એમને સર બધું પૂછતા હતા. થોડી વાર પછી મને ખબર પડી અમારો પપ્પાનો તો અત્યારે કુલી જેવો ઉપયોગ થાય છે. મને અહીંયા વિડીયો ઉતારવા લઈ આવ્યા અને પપ્પાને અહીંયા સામાન પકડાવવા, સામાન ઉપડાવવા. બાકી ખરીદી તો મેડમ જ કરે. અમારે ખાલી અહીંયા એના વિડીયો ઉતારવા અને અમારે બ્લોગ ઉતારવા હાટું મને લઈ આવ્યા. પાકું થઈ ગયું. અમારું કાંઈ સજેશન પૂછતા નથી, ખાલી ખરીદી કરવા હાટું અમને લઈને આવ્યા. જા રહ્યા મેડમ. તો મેમ તો એની ખરીદીમાં બિઝી હતા. અલગ અલગ એક્સટેન્શન્સ ને અલગ અલગ હેરસ્ટાઇલના સામાન ને બધું ચેક કરતા હતા. સાથે સાથે થોડીક બાર્ગેનિંગ કરતા હતા, કારણ કે વુમન્સ જેવું બાર્ગેનિંગ કોઈ ના કરી શકે. અને સામે પણ વુમન્સ જ હતી. થોડી વાર મજા આવે જોવા જેવી, ટક્કર થાય. ઘરે તો આપણે કાંઈ કહી ન શકીએ, પણ એ સામે જ્યારે લેડીઝ ભેગી થાય ત્યારે જોવા જેવા ખેલ થતા હોય. કે ઓફર નથી નહીં તો કેટલા છે? લેવું છે કે પેલા જોઈ આવીએ પછી લે? ફાઇનલી હવે બીજી બાજુ અમે પૂગી ગયા છીએ. હું ને મેમ ને બધા અમે અહીંયા અલગ અલગ બ્રાઇડલ્સ છે. બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે. બધી આ સાઈડ બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે બધી ઓરિજિનલ છે. અને ઓરિજિનલ
અહીંયા બધી બ્રાન્ડેડ ને ઓરિજિનલ પ્રોડક્ટ છે. જમણી બાજુ તમે આવશો એટલે એક્સપો ફાઇનલી હવે મારા ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા છે. વિડીયોગ્રાફી, લાઇટ્સ, ફોટોગ્રાફી, ટ્રોલીઝ, મેકઅપ બ્રશીઝ ને એ બધું, ડિફ્યુઝર્સ, મેકઅપ ચેર, લાઇટ્સ, તેના માટે હું અહીંયા આવ્યો છું. વાગી ગયા છે અમારા અહીંયા. મારો લાઇટ્સનો સામાન લઈને અમે સીધા પહોંચી ગયા મેમને ગોતવા. મેમ થોડાક પાછળ રહી ગયા હતા એટલે અમે ત્યાંથી સીધા, અમને ખબર હતી મેમ ક્યાં હશે. અમે સીધા પહોંચ્યા બ્રાઇડલ સેક્શનમાં સેટની દુકાને. રિયલ કુંદનની શોપમાં પહોંચીને અમે ત્યાં થોડા ઘણા સેટ જોયા. ત્યાંથી થોડાક અમે ધીરે ધીરે આગળ વધતા ગયા અને અમને મેમ મળી ગયા. મમ્મી અહીંયા ફાફા મારે છે બધે કઈ સારી વસ્તુ ગોતવા હાટું. આ જ રીતે એક્સપોમાં આગળ જતા જતા ખબર ના રહી કે સાંજના 3:30 થી 4 વાગી ગયા છે. ધીરે ધીરે અમે આગળ જતા ગયા. મશીન સારું છે સ્કાલ્પ ચેક કરવાનું. તમને અહીંયા દેખાય છે, જો અહીંયા સ્ક્રીન છે અને અહીંયા મેડમ એનું સ્કાલ્પ ચેક કરે છે કેવું છે કેવું નહીં. આ વસ્તુ ગમી આપણને. તમારું શું કહેવાનું છે કોમેન્ટ કરો. આવું ચેક કરવાનું મશીન આવી જાય તો ઝંઝટ જ નહીં. ક્લાયન્ટને સજેસ્ટ કરો, બતાવી જ દેવાનું. તમારા માથામાં જાવ એટલે ખોળો છે. ભૂખ લાગી છે, સવારનું કઈ ખાધું નથી. સેન્ડવીચ અને થોડી ગમતી ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી છે. આપણે રોટલી શાક વગર ભાવે નહીં. ત્યાં પછી એક જૂના મિત્ર સાથે થોડી વાર વાતો કરી અને અમે નીકળી ગયા એક્સપોની બહાર. તો આવો રહ્યો તમારો આજનો આખો દિવસ. એક્સપોમાંથી પાછા આવતી વખતે ભૂખ બહુ લાગી હતી બધાને, એટલે એક મસ્ત મજાની કાઠિયાવાડી હોટલ ગોતી અને ત્યાં બધાએ જમવા માંડ્યા. જમવામાં જોવા જેવું થયું હતું. બધા ભૂખા એટલા થયા હતા ને કે સીધા થાળી આવ્યા ભેગી એના ઉપર તૂટી પડ્યા. તો અમારો આ દિવસ અહીંયા પૂરો થયો. ઘણી વસ્તુ નવી જોવા મળી, ઘણી વસ્તુ અમે ટ્રાય કરી અને ઘણી વસ્તુ ખરીદી ખરી. અને આ મારો પહેલો મોટો બ્લોગ છે એટલે ભૂલચૂક માફ કરે તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મળીએ આગલા બ્લોગમાં.